એ જે પહેલાં બીજા ત્રીજા કે ચોથા ધોરણના બાળકોને સમૂહમાં બેસાડી 2 જણને આ કવિતા આપી, 2 જણને આ દાખલા આપ્યા. એટલે સ્વાભાવિક છે કે જો એક મતદાતા માટે આપણે ડુંગરો ને પર્વતોમાં મતદાનના દિવસે આખું બૂથ ઊભું કરી શકતા હોઈએ તો આ તો શિક્ષણની બાબત છે. અને શિક્ષણની બાબતમાં અમે પણ એવું માનીએ છીએ સ્પષ્ટપણે કે એક વિદ્યાર્થી પણ ક્લાસમાં હોય તો તેના માટે એક અલગથી શિક્ષક ફાળવવો જોઈએ અને એના માટે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. અને બાળકો ભણશે નહીં તો આ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે થશે? પણ એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે કે સરકારી શિક્ષણ વ્યવસ્થાઓને ખતમ કરવામાં આવે, ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે, એટલે એમના એક ચોક્કસ વર્ગ છે એ ભણી ગણીને આગળ વધે. બાકી ગુજરાતનો ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના જે બાળકો છે એનું શિક્ષણ સદંતર રીતે કોઈ પણ યોગ્યતાવાળું ના હોય એવું આખું ષડયંત્ર સરકાર દ્વારા ચાલી